રિક્ષાના લઘુત્તમ ભાડા વધારવાની માંગ હવે તેજ થઈ છે। ઓટો રિક્ષા ચાલક એસોસિએશને માંગ ઉચ્ચારી છે। લઘુત્તમ ભાડામાં 10 રૂપિયા વધારીને 30 કરવાની માંગ કરી। પ્રતિ કિલોમીટર 5 રૂપિયાનો વધારો કરવા માંગ ઉચ્ચારી છે। મોંઘવારી અને સીએનજીના ભાવ સતત વધી રહ્યા છે। છેલ્લા 4 વર્ષથી રિક્ષા ભાડું વધારવામાં આવ્યું નથી તે પ્રકારનું નિવેદન પણ તેમનું સામે આવ્યું છે। અત્યાર સુધી 4 વર્ષનો સમયગાળો વીત્યો છતાં પણ આ રિક્ષાનું ભાડું વધારવામાં આવ્યું નથી। જો કે દર વર્ષે નિયમ છે રેટ કમિટીનો કે એપ્રિલ કે મેમાં ભાડું રિવ્યૂ કરવું પડે। 1.2ના જે અમને 20 રૂપિયા મળે છે તેના અમે હવે 1.2ના 10 રૂપિયા વધારીને 30 રૂપિયા વસૂલીશું અને ત્યારબાદ દરેક કિલોમીટરના જે 15 છે એની જગ્યાએ અમે 20 રૂપિયા લેવાનું ચાલુ કરી નાખ્યું છે મુસાફરો પાસેથી કે જલ્દીમાં જલ્દી અમારો નિર્ણય લાવો। રિક્ષા ચાલકો ઘોર અંધકારમાં જતા રહ્યા છે, ચારે બાજુથી નુકસાન ભોગવી રહ્યા છે। સાથે જો આ અંગે નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો આખા ગુજરાતના 20 લાખ રિક્ષા ચાલકો હવે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। અમદાવાદના 2.5 લાખ રિક્ષા ચાલકો, આખા ગુજરાતના 18થી 20 લાખ રિક્ષા ચાલકો છે એટલે તેમનો પરિવાર ગણવા જઈએ તો 1 કરોડ જેટલો પરિવાર છે। એટલે પછી અમે છેવટે જો અમારી ડિમાન્ડ પૂરી નહીં કરે સરકાર તો અમે મતદાનનો બહિષ્કાર કરીશું। રાજકોટમાં